આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કુંભેશ્વર ગામે નાની મોટી પનોતી મંદિર, શનિદેવ મંદિર પણ છે, સાથે મહાદેવનું મંદિર પણ છે। શનિ જયંતિ હોય ત્યારે દૂર દૂરથી શનિદેવના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ છે તે ઉમટી પડ્યા છે। વૈશાખ વદ અમાસ શનિશ્વર જયંતિ અને આ દિવસે રાજપીપળાના પોઈચા ગામ પાસે હજારો વર્ષો જૂનું એક પૌરાણિક મંદિર છે। શનિદેવ ભગવાનનું મંદિર છે। વહેલી સવારથી જ અહીંયા અલગ અલગ જગ્યાએથી ભક્તો ઉમટી પડ્યા છે। નાસિક, પુણે, મહારાષ્ટ્રથી હજારોની સંખ્યામાં જ્યારે અહીંયા ભક્તો ઉમટી પડ્યા હોય ત્યારે એક અલગ જ માહોલ જોવા મળ્યો છે। શનિદેવના મંદિર ખાતે શનિ જયંતિ નિમિત્તે જ અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાનને અન્નકૂટ પણ ધરવામાં આવ્યો છે। શનેશ્વર ભક્ત મંડળ દ્વારા વહેલી સવારથી જ અલ્પાહારની સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ પણ આ ભગવાન એટલે કે શનિદેવના દર્શને પધાર્યા હતા। મહાપ્રસાદીનો લાભ લીધો હતો। સાથે જ શનિદેવ સૌના ઉપર કૃપાદ્રષ્ટિ રાખે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી। આજે શનિ શનાચાર્યનું જન્મદિવસના નિમિત્તે નાની મોટી પનોતી મોટી પનોતી આજે શહેરનો શપથ કરવા આવ્યો છું અને દર આવા ઉત્સવના ટાઈમે ભંડારો થાય છે। ભંડારાનો પ્રસાદ લેવા અને સર્વે ભક્તોને સુખી રહે, સંપત્તિ રહે એ નાની મોટી પનોતીને હું પ્રાર્થના કરું કે સર્વે સુખી રહે।